मॉर्निंग एवरीवन। व्रज प्रकाशन पेपर 4 में क्वेश्चन नंबर 43 स्टार्ट करिए। गोलीय लेंस माटेनी संज्ञा प्रणाली वर्णवो। तो गोलीय लेंस माटेनी तमने संज्ञा प्रणाली जो आपेली है कि गोलीय लेंस में आपणे कई रीते संज्ञा दर्शावी सकीए। तो शुरुआत में कीधुं छे गोलीय लेंसना प्रकाशीय बिंदुओने उद्गम बिंदु तरीके लेवामां आवे छे। गोलीय लेंसनुं जे प्रकाशीय बिंदु એટલે કે લેન્સનું જે મધ્ય બિંદુ છે એ ઉદ્ગમ બિંદુ છે એને પ્રકાશીય બિંદુ અથવા તો ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે છે। મુખ્ય અક્ષને એક્સ અક્ષ તરીકે અને તેને લંબ રૂપે રહેલી અક્ષને વાય અક્ષ તરીકે લેવામાં આવે છે। આગળ જો તમને આકૃતિ આપેલી છે, આકૃતિમાં પહેલો મુદ્દો આપેલો છે કે ગોલીય લેન્સનું ઉદ્ગમ બિંદુ अथवा तो प्रकाशीय केंद्र जे अहींया दर्शावेलुं है, जेने ओ वडे दर्शावेलुं है, आ मुख्य अक्ष कही शकाय। तो मुख्य अक्ष ने एक्स अक्ष तरीके लेवानुं छे अने एने लंब रूपे जे अक्ष दोरवामां आवे ए अक्ष ने वाय अक्ष तरीके लीधेलुं छे। आगळ वधीए। कार्टेशियन प्रणालीमां हवे शुं करवानुं कीधुं छे तो कि कार्टेशियन प्रणालीमां तमने केटलाक मुद्दाओ आपेला छे। एमां जो पहेलो मुद्दो आप्यो छे कि वस्तुने हमेशा लेंसनी डाबी बाजू राखवामां आवे छे। एनो अर्थ ए थाय कि वस्तु परथी आवतो प्रकाश लेंस पर डाबी बाजूथी आपात थाय। तो पहेलो मुद्दो आप्यो छे कि वस्तु है पहला तमने आकृति आपणे जोई लीए। तो आकृति में पहली वस्तु तमने कई कई आपेली है तो कि आ लेंस आपेलो है। लेंसनुं मुख्य प्रकाशीय केंद्र ओ, मुख्य अक्ष एक्स, उपरनी अक्ष तो कि आ अक्ष ने लंब रूपे होय तो लखी शकाय वाय, आपात किरणनी दिशा डाबी तरफनुं अंतर। तो आनो मतलब शुं थाय तो कि आ शुं दर्शावे छे, आ वस्तु दर्शावे छे। एवी ज रीते आ नीचे तरफनुं अंतर दर्शावे छे, आ उपरनुं तरफनुं अंतर छे। ऊपर तरफनुं अंतर होय तो एने प्लस लेवामां आवे, नीचे तरफनुं अंतर होय तो माइनस लेवामां आवे, डाबी तरफनुं अंतर होय तो माइनस लेवामां आवे अने जमणी तरफनुं अंतर होय तो प्लस लेवामां आवे। એટલે કે આપાત પ્રકાશની દિશા હોય તો માઇનસ સાઇન આવશે। એમાં જોઈએ આગળ કે વસ્તુને હંમેશા લેન્સની ડાબી બાજુએ મૂકવામાં આવે। તો લેન્સની બે બાજુ, આ સાઈડ તમે ડાબી બાજુ કહી શકો, આ સાઈડ જમણી બાજુ કહી શકાય। તો વસ્તુને હંમેશા લેન્સની કઈ બાજુ મૂકવામાં આવે છે? ડાબી બાજુ મૂકવામાં આવે છે। વસ્તુ પરથી આવતો પ્રકાશ લેન્સ પર ડાબી બાજુથી આપાત થાય છે। વસ્તુ ડાબી બાજુ હોવાથી આ લેન્સ ઉપર જે પ્રકાશ પડે છે એ હંમેશા ક્યાંથી આપાત થશે તો કે આ ડાબી બાજુથી જ આપાત થાય છે। ત્યારબાદ આગળ વધીએ। બીજો મુદ્દો આપ્યો છે કે બધા જ અંતરો લેન્સના પ્રકાશીય બિંદુથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે। એટલે કે તમે કોઈ પણ અંતર લ્યો તો અંતર કઈ બાજુ માપવાના તો કે આ મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષને સમાંતર જ એ અંતર માપવામાં આવે છે। એના પછીનો મુદ્દો જો તમને આપ્યો છે કે પ્રકાશીય બિંદુ ઓથી જમણી દિશામાં માપેલા બધા અંતરો, એટલે કે ક્યાં ક્યાં અંતર આવશે જો તમને આપ્યું છે કે પ્રકાશીય બિંદુઓથી જમણી દિશામાં માપવામાં આવેલા બધા જ અંતરો એટલે કે આપાત કિરણની દિશામાં માપવામાં આવેલા અંતરો ક્યાં ક્યાં અંતર માપી શકાય તો કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા હંમેશા કેવી લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે। એટલે કે જમણી બાજુ જેટલા અંતર માપો છો એ બધા અંતર ધન આવશે। એવી જ રીતે એના કરતાં ઉલટું કે પ્રકાશીય બિંદુઓથી ડાબી બાજુમાં માપવામાં આવેલા બધા જ અંતરો ઋણ લેવામાં આવે છે। તો આકૃતિ ઉપરથી તમે કહી શકો કે જો લેન્સની આ પાછળની જે બાજુ છે એ જમણી બાજુ કહી શકાય, આ બાજુ છે એને ડાબી બાજુ કહી શકાય। તો ડાબી બાજુ તમે જેટલા અંતર માપો છો એ બધા હંમેશા ઋણ લેવામાં આવે, જ્યારે જમણી બાજુ અંતર માપો એ બધા હંમેશા ધન લેવામાં આવે છે। એના પછીનો મુદ્દો જોઈએ કે મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરી તરફ માપેલ અંતર ધન લેવામાં આવે છે। એટલે કે મુખ્ય અક્ષ હશે એને લંબ રૂપે એટલે કે ઉપર જે વાય અક્ષ છે, વાય અક્ષ તમે ઉપર તરફ લેશો તો એના અંતર ધન લેવામાં આવે, જ્યારે નીચે તરફ અંતર માપો તો ઋણ લેવામાં આવે। આકૃતિ ઉપરથી જ આપણે દર્શાવી શકીએ કે મુખ્ય કેન્દ્ર છે આપણે શું લઈએ તો કે મુખ્ય અક્ષની ઉપર આ વાય અક્ષ કહી શકાય, આ નીચેની તરફ વાય અક્ષ કહી શકાય, આ
ડાબી બાજુ એક્સ અક્ષ કહેવાય, આ જમણી બાજુ એક્સ અક્ષ કહેવાય. તો એવી જ રીતે જો આ ઉપરની તરફ વાય અક્ષ ઉપર જો અંતર કોઈ પણ માપવામાં આવે તો હંમેશા એ ધન લેવામાં આવે, એટલે કે આ જે ભાગ છે મુખ્ય અક્ષ છે એની ઉપરના બધા જ અંતરો ધન લેવામાં આવે છે, જ્યારે નીચેના બધા જ અંતરો ઋણ લેવામાં આવે છે. એના પછી આગળ વાત કરીએ. જો એ જ વસ્તુ અહીં આપી છે કે બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ એફ ધન અને અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ એફ ઋણ ગણવામાં આવે છે. આ એક માર્કમાં પણ આવે છે. હંમેશા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય, જ્યારે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ મળે છે. એના પછીનો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ. 44મો પ્રશ્ન છે કે લેન્સના પાવર વિશે વિસ્તૃત વર્ણન કરો. તો લેન્સના પાવર વિશે વિસ્તૃત વર્ણનમાં જુઓ, પહેલો મુદ્દો તમને આપ્યો છે કે પ્રકાશ કિરણોનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતાનો આધાર તેની કેન્દ્ર લંબાઈ પર રહેલો છે. એટલે કે પ્રશ્ન નંબર 44મો, લેન્સના પાવર વિશે વિસ્તૃત વર્ણન કરો. લેન્સના પાવર વિશે વિસ્તૃત વર્ણનમાં જો આપ્યું છે કે પ્રકાશ કિરણોનું અભિસરણ કે અપસરણ, પ્રકાશ કિરણોનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતાનો આધાર તેની કેન્દ્ર લંબાઈ ઉપર હોય. એટલે કે પ્રકાશના કિરણો છે, આ કિરણનું એને અભિસરણ કરવું કે અપસરણ કરવું એ કોના ઉપર આધાર રાખે છે? તો કે લેન્સની કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે. એનું ઉદાહરણ આપ્યું છે કે ટૂંકી કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને મોટા કોણે વાંકા વાળે છે અને તેમની પ્રકાશીય કેન્દ્રની નજીક કેન્દ્રિત કરે છે. એટલે કે અહીંયા જેની કેન્દ્ર લંબાઈ ઓછી અથવા તો ટૂંકી હશે એવા બહિર્ગોળ લેન્સનું કામ શું છે? તો કે પ્રકાશના કિરણોને મોટા કોણે, એટલે કે ખૂણો કેવો બનાવે છે? મોટો ખૂણો બનાવીને વાંકા વાળે છે અને પ્રકાશીય કેન્દ્રની નજીક એ કિરણને કેન્દ્રિત કરે છે. બીજો મુદ્દો આપ્યો છે, આ જ પ્રમાણે ટૂંકી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ મોટી કેન્દ્ર લંબાઈના લેન્સ કરતાં વધારે અપસરણ કરે છે. એટલે કે અહીંયા બે શબ્દ આવે છે, અભિસરણ અને અપસરણ. તો અપસરણ કોણ કરે છે? તો કે ટૂંકી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ મોટી કેન્દ્ર લંબાઈ કરતાં વધારે અપસરણ કરે છે. એટલે કે બંનેની તમને સરખામણી આપેલી છે. એના પછીનો મુદ્દો આપ્યો છે કે પ્રકાશના કિરણોના અભિસરણ કે અપસરણનું પ્રમાણ લેન્સના પાવરના પદમાં દર્શાવવામાં આવે છે. એટલે કે પ્રકાશ હશે, પ્રકાશના કિરણોમાં બે ઘટના, એક અભિસરણ ને બીજું અપસરણ. આનું પ્રમાણ કોના દ્વારા દર્શાવવામાં આવે છે? તો કે લેન્સના પાવર વડે દર્શાવવામાં આવે છે. તો પાવરની વ્યાખ્યા તમને કેન્દ્ર લંબાઈ ઉપરથી આપી છે કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો પહેલી વસ્તુ, લેન્સની કેન્દ્ર લંબાઈ છે એને કોના વડે દર્શાવવામાં આવે? તો કે એફ વડે. એફ વડે દર્શાવવામાં આવે. આનો વ્યસ્ત કરો તો લખી શકાય 1/f. આ 1/fને શું કહેવામાં આવે? પાવર. પાવરને સંજ્ઞા પી વડે દર્શાવવામાં આવે. તો પી બરાબર સૂત્ર કયું થશે? 1/f. તો જો તમને આગળ આપેલું છે કે તેને મૂળાક્ષર પી વડે દર્શાવવામાં આવે છે. એફ કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર પી બરાબર સૂત્ર થશે 1/f. આ પૂછાય એવો પ્રશ્ન. લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે, તેને મૂળાક્ષર ડી વડે દર્શાવવામાં આવે છે. તેના પછી આગળ વધીએ. જો એફને મીટરમાં દર્શાવવામાં આવે તો પાવરને ડાયોપ્ટર વડે દર્શાવાય છે. એફ એટલે કે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈનો એકમ મીટર હશે તો પાવરનો એકમ કયો મળે છે? ડાયોપ્ટર મળે છે. આમ એક ડાયોપ્ટર એ એવા લેન્સનો પાવર છે કે જેની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય. તો આનો મતલબ શું થાય? તો કે કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય એવા લેન્સના પાવરને 1 ડાયોપ્ટર કહેવાય. તો 1 ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ. આ તમને શું મળે છે? બંને વચ્ચેનો સંબંધ. 1 ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ. ત્યારબાદ આગળ વધીએ. જો કીધું છે કે બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય છે. લેન્સના બે પ્રકાર, એક બહિર્ગોળ લેન્સ અને બીજો અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ હશે એનો પાવર એક કોના વડે દર્શાવવો? પી વડે.
બહિર્ગોળ લેન્સ હશે તો પાવર કેવો મળે છે? ધન. અને અંતર્ગોળ લેન્સ હોય તો પાવર કેવો મળે છે? ઋણ મળે છે. આગળ વધીએ. ઓપ્ટિશિયન શુદ્ધિકરણ લેન્સને પાવર વડે દર્શાવે છે. ધારો કે સૂચવેલ લેન્સનો પાવર 2 ડાયોપ્ટર છે. એનો અર્થ એમ થાય કે સૂચવેલ લેન્સ બહિર્ગોળ લેન્સ છે. આ લેન્સની કેન્દ્ર લંબાઈ +0.5 મીટર છે. તો આનો મતલબ શું થાય? તો કે અહીંયા આપેલો છે ઓપ્ટિશિયન શુદ્ધિકારક લેન્સ, એટલે કે તમને જે આ ચશ્મા આપણે જે લેન્સ આવે છે એ ચશ્મામાં જે લેન્સ વપરાય છે એનું તમને એવું આપેલું હોય કે એનો પાવર 2 ડાયોપ્ટર છે. એ 2 ડાયોપ્ટર છે એનો અર્થ શું થશે? તો કે ડાયોપ્ટર કોનો એકમ છે? પાવરનો. લેન્સ 2 ડાયોપ્ટર પ્લસ છે તો કયો લેન્સ રાખેલો હશે? બહિર્ગોળ લેન્સ. જો -2 ડાયોપ્ટર હોય તો લેન્સ કયો હશે? અંતર્ગોળ લેન્સ. અહીંયા +2 ડાયોપ્ટર છે તો એના ઉપરથી ઉપરના મુદ્દા ઉપરથી લખી શકાય કે લેન્સ બહિર્ગોળ છે. આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી મળે છે? 0.5 મીટર. આ જ પ્રમાણે -2.5 ડાયોપ્ટરના લેન્સની કેન્દ્ર લંબાઈ -0.40 મીટર છે. આ લેન્સને શું કહેવામાં આવે છે? અંતર્ગોળ લેન્સ. અહીંયા -40ની જગ્યાએ કરજો -0.5. -0.5 મીટર મળે છે. પણ ફેરફાર કેટલો થશે? તો કે લેન્સ બદલશે. કયો આવે છે? બહિર્ગોળની જગ્યાએ અંતર્ગોળ લેન્સ. એના પછી 45મો પ્રશ્ન જોઈએ. 2 ઓહમ, 3 ઓહમ અને 6 ઓહમના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ 4 ઓહમ અને 1 ઓહમ મળે? આ દાખલો આપણે આવી ગયો છે. ત્યારે તમને 3 અવરોધ આપેલા છે. એમાં પહેલા અવરોધને આપણે R1 કહીએ, બીજા અવરોધને R2 કહીએ, ત્રીજા અવરોધને R3 કહીએ. તો એમાં જુઓ, પહેલાં તમને એ પૂછે કે પહેલાં 2 ઓહમનો સમતુલ્ય અવરોધ મેળવવા માટે 3 ઓહમ અને 6 ઓહમને સમાંતર જોડવામાં આવે છે. તો અહીંયા 2 અવરોધ તમારે 2 ઓહમ અવરોધ મેળવવો છે. તો એ મેળવવા માટે તમારે શું કરવું જોશે? તો કે 2 અવરોધ ક્યાં લેવાના છે? તો કે 3 ઓહમ અને 6 ઓહમ. આ 3 ઓહમ અને 6 ઓહમના અવરોધને સમાંતર જોડવામાં આવે. તો અહીંયા 3 ઓહમના અવરોધને તમે R1 કહો, 6 ઓહમના અવરોધને R2 કહો. તો સમતુલ્ય અવરોધ આ બંને માટે શોધવો હોય તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર લખીએ છીએ 1/RP = 1/R1 + 1/R2. તો હવે શું કરેલું છે? તો કે 1/RP બરાબર, આના પછીનું સ્ટેપ લખવું હોય તો લખી શકાય 1/RP બરાબર. હવે આમાંથી લસા નીકળશે R1 અને R2. તો લખી શકાય અહીંયા કોનો ઉમેરો કરશો? તો કે R2 નો. પ્લસ શું લખી શકો? R1. R2 + R1 એના છેદમાં શું મૂકી શકાય? R1 × R2. તો સૂત્ર તમે બંને ઉપરથી લખી શકો કે RP બરાબર R1 R2 છેદમાં R1 + R2. RP બરાબર R1 R2 છેદમાં R1 + R2. R1ની કિંમત 3 મૂકો, R2 દેખાય ત્યાં 6 મૂકો. તો આ સમીકરણમાં R1ની જગ્યાએ 3, R2ની જગ્યાએ 6, R1ની જગ્યાએ 3 + R2ની જગ્યાએ 6. તો 3 × 6 કરો તો જવાબ આવશે 18 અને 3 + 6 કરો તો જવાબ આવશે 9. 18/9 કરો તો જવાબ આવશે 2 ઓહમ. આવી જ રીતે તમને આગળ જુઓ, બીજું એ પૂછે કે આનો સમતુલ્ય અવરોધ તમને 2 ઓહમ મળેલ છે. હવે શું કરશો? તો કે જે સમતુલ્ય અવરોધ મળે છે એને તમે બીજો જે છેલ્લો અવરોધ R બરાબર 2 ઓહમ છે એની સાથે શ્રેણીમાં જોડવામાં આવે. તો આનો મતલબ શું થાય? તો કે આ બંનેનો શું મળે છે? 3 ઓહમ અને 6 ઓહમને તમે સમાંતર જોડ્યા, એનો તમને સમતુલ્ય અવરોધ મળ્યો. આ સમતુલ્ય અવરોધ એટલે કે આ RP મળ્યો. RPની કિંમત કેટલી મળે છે? 2 ઓહમ. તો હવે આ RP અને 2 ઓહમનો અવરોધ છે એ બંનેને શેમાં જોડવામાં આવે? શ્રેણીમાં જોડવામાં આવે. શ્રેણીમાં જોડશો તો લખી શકાય કે હવે ઉપરોક્ત 3 ઓહમ 6 ઓહમના સમાંતર જોડાણને 2 ઓહમ અવરોધ સાથે શ્રેણીમાં જોડતા કુલ અવરોધ 4 ઓહમ મળે. કઈ રીતે કહી શકો? તો કે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર કયું મળે છે? RS બરાબર RP + R3. તો RS બરાબર, RSની કિંમત તમને રકમમાં આપેલી છે. કેટલી આપેલી છે? 2 ઓહમ. RPની કિંમત આપણે શોધી કેટલી મળે છે? 2 ઓહમ. તો 2 + 2 કરો તો જવાબ કેટલો આવશે? 4 ઓહમ. આગળ વધીએ.
કે અહીં 2 ઓહમ 3 ઓહમ અને 6 ઓહમ આ ત્રણેય અવરોધની ગોઠવણ એ રીતે કરવામાં આવી છે કે જેથી તેમનો કુલ અવરોધ 4 ઓહમ મળી શકે છે. એ અવરોધ એવી રીતે મેળવો કે છેલ્લે જવાબ કેટલો મળે છે 4 ઓહમ. આવી જ રીતે તમને જો બી આપેલું છે કે 1 ઓહમ કેવી રીતે મેળવી શકો? અવરોધોનું તમે જોડાણ એવી રીતે કરો કે જેના કારણે જવાબ 1 ઓહમ મળે. તો અહીં આપ્યું છે કે 2 ઓહમ 3 ઓહમ 2 ઓહમ 3 ઓહમ અને 6 ઓહમ આ ત્રણેય અવરોધોનો કુલ અવરોધ 1 ઓહમ મેળવવા માટે ત્રણેય અવરોધને સમાંતર જોડવામાં આવે. એટલે કે 3 અવરોધનું તમે સમાંતર જોડાણ કરશો. R1 બરાબર 2 ઓહમ, R2 બરાબર 3 ઓહમ અને R3 બરાબર 6 ઓહમ એને સમાંતર જોડાણ કરતાં જવાબ કેટલો મળે છે 1 ઓહમ. જો તમે અહીંયા આપેલું છે કે આરપી બરાબર સૂત્ર મૂકી શકાય સમાંતર જોડાણ હોવાથી આરપી બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. R1ની જગ્યાએ 2 મૂકો, R2ની જગ્યાએ 3 મૂકો, R3ની જગ્યાએ 6 મૂકો. તો હવે શું થશે તો કે 3 લસા કેટલો મળશે 6. 2ને કેટલા વડે ગુણશો 3 વડે, 3ને કેટલા વડે ગુણો તો કે 2 વડે અને 6ને કેટલા વડે ગુણો 1 વડે. તો 3 + 2 + 1 કરો તો જવાબ આવશે 6. તો 6/6 બરાબર જવાબ થશે 1 ઓહમ. એટલે કે 2 ઓહમ 3 ઓહમ અને 6 ઓહમ ત્રણેય અવરોધને તમે સમાંતરમાં જોડશો તો સમતુલ્ય અવરોધ અથવા તો કુલ અવરોધ કેટલો મળે છે 1 ઓહમ મળે છે. એના પછી આગળ વધીએ. વિભાગ ડી આપેલો છે. વિભાગ ડીમાં આપણે 46મો પ્રશ્ન જોઈએ તો 46મા પ્રશ્નમાં આપ્યું છે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો. અહીંયા 2 ઉદાહરણ આપેલા છે આલ્કોહોલ અને ગ્લુકોઝ. આલ્કોહોલનું ઉદાહરણ આપવું હોય તો આપણે આપી શકીએ ઇથેનોલ CH3CH2OH. આમાં કોણ છે તો કે હાઇડ્રોજન છે. ગ્લુકોઝ છે એનું સૂત્ર લખીએ C6H12O6. તો આમાં પણ કોણ છે હાઇડ્રોજન છે. છતાં પણ જો બંનેમાં હાઇડ્રોજન હાજર હોવા છતાં એસિડની માફક વર્ગીકૃત થતા નથી, એટલે કે એસિડ તરીકે વર્તતા નથી. એ સાબિત કરતો પ્રવૃત્તિ વર્ણવો. તો પ્રવૃત્તિમાં જો પેલો મુદ્દો આપ્યો છે કે આલ્કોહોલ અને ગ્લુકોઝ હાઇડ્રોજન ધરાવતા હોવા છતાં તેઓ એસિડ તરીકે વર્ગીકૃત કરી શકતા નથી કારણ કે તેઓનું આયનીકરણ થતું નથી. એટલે કે આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં એમાં આયનીકરણની પ્રક્રિયા થતી નથી, એટલે કે આયનો બનતા નથી. આયનો નથી બનતા એટલા માટે H+ આયન ઉત્પન્ન થતો નથી. H+ આયન ઉત્પન્ન નથી થતો એટલા માટે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. તો એના માટે તમને આકૃતિ આપી છે. આકૃતિમાં શું કરેલું છે તો કે એક બીકર લીધું છે. બીકરમાં તમારે દ્રાવણ ભરવાનું છે. કોનું ભરવાનું છે તો કે આલ્કોહોલ અથવા તો ગ્લુકોઝનું. તો શું થશે તો કે 6 વોલ્ટની બેટરી છે, બલ્બ છે, સ્વિચ છે, ખીલી છે, રબર બૂચ છે, એ મૂકી દ્રાવણ ભરશો. બેટરીમાંથી જો વિદ્યુત પ્રવાહ તમે પસાર કરશો તો જો દ્રાવણમાંથી પસાર થાય તો આયનો છૂટા પડતા હોય, દ્રાવણમાંથી પસાર ન થાય તો આયનો છૂટા પડતા નથી. તો એમાં જો પાણીમાં એસિડનું દ્રાવણનું વિદ્યુતનું વહન કરે છે. એટલે કે પહેલી પરિસ્થિતિમાં દ્રાવણ તરીકે કોણ ભર્યું છે એસિડ. એસિડ છે તો એસિડમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. શા માટે તો કે એમાં H+ આયન મુક્ત થાય છે એટલા માટે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. જો આગળ આપ્યું છે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ બીકરમાં લો. આકૃતિમાં અહીંયા એસિડનું ભર્યું છે, એની જગ્યાએ શું ભરવાનું છે આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ. બૂચ પર 2 ખીલીઓ ચોંટાડો જે આ લગાવેલી છે એ પ્રમાણે અને તેમને બીકરમાં મૂકો. આ ખીલીઓને 6 વોલ્ટની બેટરીના 2 છેડા અને બલ્બ અને સ્વિચ દ્વારા જોડો. 6 વોલ્ટની બેટરી છે એને 2 છેડા કેને વડે જોડવાના છે તો કે એક બલ્બ જોડવાનો છે અને એક સ્વિચ જોડવાની છે. હવે તમે ઇથેનોલ ઉમેરો અને સ્વિચ ચાલુ કરી અવલોકન નોંધો. હવે ગ્લુકોઝની જગ્યાએ શું ઉમેરવાનું છે આલ્કોહોલ ઉમેરીને સ્વિચ ચાલુ કરવાનું છે. આ જ પ્રવૃત્તિ ફરીથી ગ્લુકોઝ ઉમેરી પુનરાવર્તન કરી અવલોકન નોંધો. એટલે કે આલ્કોહોલની જગ્યાએ હવે શું ઉમેરવાનું છે ગ્લુકોઝ ઉમેરવાનું છે. તો એના ઉપરથી તમને તારણ નીકળશે
કે બીકર આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરતા બલ્બ પ્રકાશિત થતો નથી. બલ્બ શા માટે પ્રકાશિત ન થાય? તો એનો નિર્ણય આપ્યો છે કે આ પ્રયોગ દર્શાવે છે કે આલ્કોહોલ અને ગ્લુકોઝના દ્રાવણનું આયનીકરણ થતું નથી. આયનીકરણ નથી થતું એટલે કે આયનો મળતા નથી, એટલે કે દ્રાવણમાં આયન કે H+ આયન હાજર નથી. દ્રાવણમાં H+ આયન હાજર નથી, તેથી વિદ્યુતનું વહન કરતા નથી. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. આમ આલ્કોહોલ અને ગ્લુકોઝ એસિડ ગુણધર્મ ધરાવતા નથી, લખી શકાય. એના પછી તમને બીજો એટલે કે વિભાગ ડીનો 47મો પ્રશ્ન આપેલો છે. 47મા પ્રશ્નમાં જેવું કીધું છે કે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? આ પ્રશ્ન આપણે આવી ગયો છે. પિત્તળ અને તાંબાના વાસણોમાં તમે ખાટા પદાર્થ રાખો તો શું થાય? તો એનો જવાબ આપ્યો છે કે દહીં અને ખાટા પદાર્થ એસિડ ધરાવે છે, જે તાંબા અને પિત્તળ સાથે પ્રક્રિયા કરે છે અને કેટલાક ઝેરી ક્ષાર બનાવે છે, જે ખોરાક ઝેરી બની જાય છે. આથી દહીં અથવા ખાટા પદાર્થો પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવામાં આવતા નથી. એક જ કારણ કહી શકો કે તાંબુ અથવા તો પિત્તળ છે એ ખાટા પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને ઝેરી પદાર્થો અથવા ઝેરી ક્ષાર બનાવે છે. એના કારણે આપણે એમાં ભરવા જોઈએ નહીં. બી આપ્યો છે સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી કેવી રીતે કરશો? તો કે અહીંયા પ્રક્રિયા આપેલી છે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. તો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયામાં આપણે પ્રવૃત્તિ જોઈતી કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી સામાન્ય રીતે હાઇડ્રોજન વાયુ છૂટો પડે, એટલે કે દાણાદાર ઝીંક શેમાં ઉમેરો? હાઇડ્રોક્લોરિક એસિડમાં. તો અહીંયા સંયોજન મળશે ZnCl2 અને H2, એટલે કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ઝીંક સરંસને એક કસનળીમાં લો. ઝીંક સરસ અથવા તો કહેવામાં આવે ઝીંક ધાતુના ટુકડા, એને એક કસનળીમાં લેવાના. તેમાં 5 મિલી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ધીમે ધીમે ઉમેરવાનું. તરત જ હાઇડ્રોક્લોરિક એસિડ અને ઝીંક સાથે પ્રક્રિયા ચાલુ થાય અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, એટલે કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરતાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે આ હાઇડ્રોજન વાયુની પરખ કરવી છે, તો પરખ કરવા માટે જો આપ્યું છે કે હાઇડ્રોજન વાયુ પાણીમાં દ્રાવ્ય નથી. જો એને પાણીમાં ઓગાળવામાં આવે તો હાઇડ્રોજન વાયુ ઓગળતો નથી. જ્યારે સાબુના દ્રાવણમાં પસાર કરવામાં આવે ત્યારે તે પરપોટાથી જકડાઈ જાય છે અને ધડાકા સાથે સળગે છે. ખાલી પાણી હશે તો એમાં ઓગળતો નથી, પણ જો સાબુનું દ્રાવણ હોય એમાંથી પસાર કરશો તો પરપોટા મળશે. આ પરપોટા ધડાકા સાથે શું છે? સળગે છે. હાઇડ્રોજન વાયુ નીકળતી કસનળીના મુખ પાસે સળગતી દિવાસળી રાખતા દિવાસળી ધડાકા અવાજ સાથે સળગે છે. એટલે કે જો હાઇડ્રોજન વાયુને તમે સળગતી દિવાસળી બાજુમાં લઈ જશો તો હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે. તો એની પરખ કહી શકો. એના પછીનો તમને 48મો પ્રશ્ન આપ્યો છે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. એમાં ઉદાહરણ આપ્યું છે ઇથેનોઇક એસિડ, પ્રોપેનોન, H2S અને F2. 4 ઉદાહરણ આપેલા છે. એક ઇથેનોઇક એસિડ આપેલું છે. તો કે ઇથેનોઇક એસિડ એટલે કે એક એસિડનો પ્રકાર છે ઇથેનોઇક એસિડ, અથવા તો એને કહેવામાં આવે છે એસિટિક એસિડ. આ એસિટિક એસિડનું સૂત્ર આપણે કયું લખીએ છીએ? CH3COOH. આ એસિટિક એસિડનું તમારે બિંદુ નિરૂપણ કરવું છે. તો બિંદુ નિરૂપણ તમે કેવી રીતે કરી શકો? તો કે પહેલાં કોઈ પણ બે તત્વ જોડાયેલા હશે તો શેનાથી જોડાયેલા હોય? બંધથી જોડાયેલા હોય. તો બંધ કઈ રીતે બનતો હશે? તો કે અહીંયા આપણે પહેલાં એસિટિક એસિડનું સૂત્ર લખીએ. એસિટિક એસિડમાં કેવી રીતે બંધ જોડાયેલા હશે? આપણે દર્શાવી શકીએ. તો અહીંયા આ બંધ છે, આ બધી જગ્યાએ કોણ રહેલા છે? હાઇડ્રોજન રહેલા છે. તો અહીંયા આકૃતિમાં તમને આપેલું છે. જો આ કાર્બન છે તો અહીંયા કાર્બન, આ કાર્બન છે તો કાર્બન, અહીંયા ઓક્સિજન છે તો ઓક્સિજન, અને એની સાથે કોને જોડ્યો? હાઇડ્રોજનને. તો હવે આપણે આ જ આકૃતિ ઉપરથી આપણે એનું બિંદુ નિરૂપણ શીખીએ. તો બિંદુ નિરૂપણમાં એને શું કરેલું છે? તો કે આ સૂત્ર તમને એસિટિક એસિડનું આપેલું છે. આ કાર્બન પરમાણુ, આ 3 હાઇડ્રોજન પરમાણુ, કાર્બન પરમાણુ, ઓક્સિજન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ. આ ડોટ તમને
તમને દેખાય છે એ ઇલેક્ટ્રોન હશે કાર્બન પરમાણુ. આ ક્રોસ જે દેખાય છે એ ઇલેક્ટ્રોન હશે હાઇડ્રોજન પરમાણુનો. એટલે કે કોઈ પણ બંધની રચના કેવી રીતે થાય? બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી થાય. આ કાર્બનનો આ ડોટ એક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવે છે. આ જ રીતે ઉપરની સાઈડ બનશે, આ જ રીતે નીચેની સાઈડ બને. હવે તો કે કાર્બન અહીંયા વચ્ચેના બે ક્રોસ છે, તો આ પહેલો ક્રોસ પહેલા કાર્બન પરમાણુનો ઇલેક્ટ્રોન, બીજો ક્રોસ બીજા કાર્બન પરમાણુનો ઇલેક્ટ્રોન. તો કાર્બન કાર્બન વચ્ચે પણ શું થશે? બંધની રચના થાય. એના પછી ઉપર જોઈએ, ઓક્સિજનના ઇલેક્ટ્રોનને પણ ક્રોસ વડે દર્શાવેલો છે. તો અહીંયા બંને ઇલેક્ટ્રોન કોના આપેલા છે? કાર્બન પરમાણુના. બે ઇલેક્ટ્રોન કાર્બન પરમાણુના અને બે ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુના હોવાથી અહીંયા બંધ બનશે કાર્બન, ડબલ બંધથી કોણ જોડાશે? ઓક્સિજન. એ જ રીતે અહીંયા એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, તો કાર્બન ઓક્સિજન એકલ બંધથી જોડાય. અહીંયા એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, તો ઓક્સિજન હાઇડ્રોજન સિંગલ બંધથી જોડાય અને એસિટિક એસિડની રચના કરે. આવી જ રીતે તમને બીજું ઉદાહરણ બી આપેલું છે. એમાં જો લીધું છે H2S, તો H2S કેવી રીતે બને? આમાં બંધમાં કોણ ભાગ લેશે? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, એટલે કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. છેલ્લી કક્ષામાં સલ્ફરમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 6 ઇલેક્ટ્રોન. 6 ઇલેક્ટ્રોન હોવાથી તો અહીંયા બે ઇલેક્ટ્રોન બંધની રચનામાં ભાગ લે. આ 4 ઇલેક્ટ્રોન બંધની રચનામાં ભાગ લેતા નથી. એટલા માટે એને કહેવામાં આવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધમાં ભાગ લે તો કહેવામાં આવે બંધકારક ઇલેક્ટ્રોન. આ એ ડોટ છે એ કોનો છે? તો કે હાઇડ્રોજનનો. ક્રોસ કોનો છે? તો કે સલ્ફરનો. ડોટ હાઇડ્રોજનનો, ક્રોસ સલ્ફરનો. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધની રચના કરે છે અને H2S બનાવે છે. આ જ રીતે તમારે ત્રીજું ઉદાહરણ આપેલું છે પ્રોપેનોનનું. તો પહેલાં પ્રોપેનોનનું તમને સૂત્ર આપી દીધું. સૂત્રમાં આ કાર્બન હાઇડ્રોજનનો બંધ કેવી રીતે બને? તો કે એક ઇલેક્ટ્રોન કોનો હશે? હાઇડ્રોજનનો. બીજો ઇલેક્ટ્રોન કોનો હશે? કાર્બનનો. કાર્બનના ઇલેક્ટ્રોનને ક્રોસ વડે દર્શાવ્યો, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને ડોટ વડે દર્શાવ્યો. તો એ જ જો એ જ રીતે તમને બિંદુ નિરૂપણ પ્રોપેનોનનું પણ આપેલું છે. એમાં શું લીધેલું છે? તો કે અહીંયા પેલો કાર્બન, અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, 3 કાર્બન પરમાણુ મૂકી દીધા. હવે ઇલેક્ટ્રોન કેટલા મૂકવાના? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. કાર્બન પાસે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન છે, તો આનો મતલબ શું થાય? તો કે કાર્બનની ફરતે પહેલાં 4 ક્રોસ મૂકવામાં આવે. આ કાર્બન છે એનો એક ક્રોસ, આ બીજા આ એ કાર્બનનો બીજો ક્રોસ, કાર્બનનો ત્રીજો ક્રોસ અને કાર્બનનો ચોથો ક્રોસ. એટલે કે પહેલાં કાર્બનના 4 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. હવે એ જ રીતે તમારે બીજા કાર્બનના 4 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. તો કેવી રીતે કરશો? તો કે આ કાર્બનનો એક ક્રોસ, આ બીજો ક્રોસ અને 2 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવેલા છે, તો ટોટલ 4 થઈ ગયા. એ જ રીતે ત્રીજા કાર્બનના 4 ક્રોસ, આ કાર્બન છે એનો પહેલો ક્રોસ, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન અને ચોથો ઇલેક્ટ્રોન. શા માટે? તો કે કાર્બન છે એ વધુમાં વધુ 4 બંધ બનાવે છે. એના પછીની વાત કરીએ આપણે, હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં એટલે કે એક જ ઇલેક્ટ્રોન હોવાથી હાઇડ્રોજન પાસે ડોટ કેટલા આવશે? એક જ આવશે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, પણ 2 જ ઇલેક્ટ્રોન બંધની રચનામાં ભાગ લે છે. આ 4 ઇલેક્ટ્રોન બંધની રચનામાં ભાગ લેતા નથી. એટલા માટે એ ઇલેક્ટ્રોનને કહેવામાં આવે અબંધકારક ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોનને કહેવામાં આવે બંધકારક ઇલેક્ટ્રોન. એના પછી વાત કરીએ કે આ કાર્બન પરમાણુ આ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવે. આ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવે. કાર્બન પરમાણુ ઓક્સિજન પરમાણુ સાથે દ્વિબંધ બનાવે. કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે એકલ બંધ બનાવે. હાઇડ્રોજન સાથે બંધ બનાવે. અહીંયા હાઇડ્રોજન સાથે બંધ બનશે અને અહીંયા હાઇડ્રોજન સાથે બંધ બને. અહીંયા ઇલેક્ટ્રોન દર્શાવેલા હોવાથી એને ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છેલ્લી સંજ્ઞા તમને F2ની આપેલી છે. તો F એટલે કે ફ્લોરિન. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. કોના ઉપરથી કહી શકો? તો કે ફ્લોરિન છે 9મું તત્વ છે. 9મું તત્વ હોય તો 9 ઇલેક્ટ્રોન હોય. 9 ઇલેક્ટ્રોન હોય તો 9 ઇલેક્ટ્રોનમાંથી
પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, એના પછી બીજી કક્ષા એટલે કે છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન સમાય. છેલ્લી કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષા, એમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? 7 ઇલેક્ટ્રોન. તો 7 ઇલેક્ટ્રોન અહીંયા મૂકેલા હશે. 7માંથી 1 ઇલેક્ટ્રોન બંધની રચનામાં ભાગ લે છે. 6 ઇલેક્ટ્રોન અહીંયા આપેલા છે. આ 6 ઇલેક્ટ્રોન બંધની રચનામાં ભાગ લેતા નથી. એવી જ રીતે ફ્લોરિનનો બીજો પરમાણુ, એમાં પણ 6 ઇલેક્ટ્રોન ભાગ લેતા નથી. તો F2 માટે બંધ દર્શાવવું હોય તો લખી શકાય F બંધથી F જોડાય, એનું નામ આપવામાં આવે F2. ત્યારબાદ આગળ